નમસ્તે તુલા રાશિના મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। પ્રિય મિત્રો, આ ડિસેમ્બરમાં તમે આખી દુનિયા પર રાજ કરી શકો છો। ફક્ત બે ખાસ બાબતો યાદ રાખો। હા મિત્રો, જેમ આપણે કહીએ છીએ, આજના વિડિયોને સંપૂર્ણ એકાગ્રતા અને ધ્યાનથી જુઓ, કારણ કે આ કોઈ સામાન્ય વિડિયો નથી, પરંતુ તમારા માટે એક રામબાણ ઉપાય છે। હું જાણું છું કે ખૂબ જ ઓછા લોકો આ વિડિયોને અંત સુધી જોઈ શકશે, અને જેઓ ખરેખર ભાગ્યશાળી સાબિત થશે અને ડિસેમ્બરના આ ખાસ સમય દરમિયાન કરોડોના માલિક બનશે। આ કેવી રીતે શક્ય બનશે? તમને બધી વિગતો વિગતવાર મળશે। એકમાત્ર શરત એ છે કે વિડિયોને કાળજીપૂર્વક અને સંપૂર્ણ રીતે જુઓ। તમારી ઈચ્છાઓ ગમે તે હોય, એક કાર, બંગલો, પૈસા અને તમામ પ્રકારની ભૌતિક અને માનસિક સંતોષ, તમને તે પ્રાપ્ત થશે। પરંતુ અમારી એકમાત્ર શરત એ છે કે તમે આ બે વસ્તુઓ તમારી સાથે રાખો, અને આ ફક્ત ત્યારે જ થશે જો તમે વિડિયોને અંત સુધી ધ્યાનથી જોશો। હા મિત્રો, તમે બધા આ કળિયુગમાં શાસન કરવા માટે જન્મ્યા છો, પરંતુ આ શક્ય નહીં બને જ્યાં સુધી તમે એક ખાસ વસ્તુ તમારી સાથે ન રાખો। તો મિત્રો, આ વિડિયોને તમારા બધા ધ્યાન અને હૃદયથી જુઓ। વિડિયો શરૂ કરતા પહેલા હું માતા રાણીના બધા સાચા અને પ્રેમાળ ભક્તોને વિનંતી કરું છું કે પહેલા આ વિડિયોને એક સુંદર લાઇક આપો અને શ્રદ્ધા સાથે કોમેન્ટ વિભાગમાં 3 વખત જય માતા દી લખો। આનાથી ફક્ત તમારા પર જ નહીં પરંતુ તમારા સમગ્ર પરિવાર પર માતા રાણીના આશીર્વાદ સીધા વરસશે। મિત્રો, અમે તમને એ પણ કહેવા માંગીએ છીએ કે તમારી રાશિના મોટા ભાગના લોકોને જીવનમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે। વસ્તુઓ ભાગ્યે જ તમે જે રીતે વિચારો છો તે રીતે બને છે। સત્ય એ છે કે જે લોકો માટે તમે સારું કરો છો તે ઘણીવાર સમય આવે ત્યારે તમારી વિરુદ્ધ થઈ જાય છે। જ્યારે પણ તમારા જીવનમાં ખુશી આવે છે, તે લાંબા સમય સુધી ટકતી નથી। નાણાકીય પડકારો પણ હંમેશા તમારી આસપાસ હોય છે। પૈસા એક હાથમાં આવે છે, પરંતુ તે બીજા હાથમાં અટક્યા વિના બહાર નીકળી જાય છે। દુઃખ દરેકના જીવનનો એક ભાગ છે। કેટલાક પાસે ઓછું હોય છે, કેટલાક પાસે વધુ। પરંતુ એવું લાગે છે કે જાણે તમારા જીવનમાં ખુશી આવી ગઈ છે, ભલે તમે ગમે તેટલી કોશિશ કરો। જ્યારે તમે નવો વ્યવસાય અથવા પ્રયાસ શરૂ કરો છો, ત્યારે તે કાં તો નિષ્ફળ જાય છે અથવા તૂટી જાય છે। પરંતુ મારા મિત્રો, જો તમે જે લોકો આજે તમને નીચા ગણે છે, તમારી મજાક ઉડાવે છે અને તમારા માર્ગમાં અવરોધો ઊભા કરે છે, તેઓ કાલે તમારા માર્ગ પર ચાલશે। ફક્ત આ એક વસ્તુને તમારા ખિસ્સામાં રાખવાથી ખાતરી થશે કે તમને તમારા જીવનમાં ક્યારેય પૈસાની કમી નહીં પડે અને તમે તમારા પૈસા ગણતા થાકી જશો। હા મિત્રો, તમે તે સાચું સાંભળ્યું। જો તમને વિશ્વાસ ન આવે તો આ જ્યોતિષ કાર્યક્રમ અંત સુધી જુઓ અને તેને તમારી સાથે રાખો। પછી તમે તમારા જીવનને રાજવી પરિવારથી ભરેલું જોશો અને પૈસાનો પ્રવાહ એટલો વધી જશે કે તમારી પાસે તેને ગણવાનો સમય પણ નહીં હોય। તમારા દુશ્મનો સ્તબ્ધ થઈ જશે કારણ કે તમારું નસીબ હીરાની જેમ ચમકવાનું છે। તમારા બધા સપના સાકાર થશે કારણ કે તમારા જીવનમાં એક મોટો પરિવર્તન આવવાનો છે। તમારી કુંડળીમાં એવો ચમત્કારિક સંયોજન બની રહ્યો છે કે તમે પોતે પણ આશ્ચર્યચકિત થઈ જશો। હું તમને એ પણ કહી દઉં કે તમારા બધા દુઃખોનો અંત આવવાનો છે। દેવી પાર્વતીના ખાસ આશીર્વાદ હવે તમારા પર ઉતરી આવ્યા છે। આંસુઓનો સમય પૂરો થયો છે અને ખુશીનો સમય આવવાનો છે। તો મિત્રો, હવે પ્રશ્ન એ થાય છે કે એવી કઈ વસ્તુ છે જે તમારી પાસે રાખવાથી તમારા જીવનમાં ધન આવશે? આ કાર્યક્રમમાં આપણે આ વિશે વિગતવાર ચર્ચા કરીશું। વધુમાં મિત્રો,
આગામી 4 દિવસમાં તમારા ઘરમાં એક ચમત્કારિક ઘટના બનવાની છે અને જો આગાહી ખોટી નીકળે તો હું 1 લાખ રૂપિયાના દંડ માટે જવાબદાર રહીશ. હા મિત્રો, મેં આજ સુધી ક્યારે ખોટી આગાહી કરી નથી, કારણ કે અમે તમને જે માહિતી રજૂ કરી રહ્યા છીએ તે શારદા ગોદાન પુરાણ મુજબ ગ્રહો અને નક્ષત્રોના સચોટ અભ્યાસ પર આધારિત છે. હું જે કહું છું તે પથ્થરના શિલાલેખ જેવું છે અને તે 100% સાચું સાબિત થશે. જે લોકો આજે આ ખાસ જ્યોતિષ કાર્યક્રમ નહીં જુએ તેઓ ગંભીર ભૂલ કરશે, કારણ કે આ કાર્યક્રમ તૈયાર કરવામાં વ્યાપક અભ્યાસ અને અથાગ પ્રયત્નો કરવામાં આવ્યા છે. આવી તકો વારંવાર આવતી નથી. જો તમે આ વિડિયો ચૂકી જાઓ છો તો બીજો મેળવવો મુશ્કેલ બનશે. જે લોકો તેને શરૂઆતથી અંત સુધી જુએ છે તેઓ ચોક્કસ ધનવાન બનશે. તમારા ઘરમાં એક ચમત્કારિક ઘટના બનશે જે તમને રાજા જેવો અનુભવ કરાવશે. હા મિત્રો, આ ઘટના દેવીના રૂપમાં પ્રગટ થશે. પણ એક બીજી વાત ધ્યાનમાં રાખવા જેવી છે કે આવનારા 4 દિવસમાં તમારે પણ કેટલીક ખાસ સાવચેતીઓ લેવાની જરૂર પડશે. કઈ સાવચેતીઓ રાખવી અને કઈ ચમત્કારિક ઘટના તમારા આખા જીવનને બદલી નાખશે, આ બધું આપણે આ કાર્યક્રમમાં પછીથી વિગતવાર સમજાવીશું. પરંતુ તે પહેલા આ કાર્યક્રમ જોનારા ગણપતિ બાપ્પાના બધા સાચા ભક્તોએ આ વિડિયોને તેમના પવિત્ર હાથથી મીઠાઈ આપવી જોઈએ. ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ટિપ્પણી વિભાગમાં 3 વખત જય શ્રી ગણેશ લખો. આનાથી ગણેશજીના આશીર્વાદ તમારા જીવનમાં કાયમ રહેશે. મિત્રો, આગામી 4 દિવસમાં તમારા ઘરમાં બનનારી એક ચમત્કારિક ઘટના એ હશે કે કોઈ દેવી તમારા ઘરમાં સાપના રૂપમાં પ્રવેશ કરશે. કૃપા કરીને આ સાપને સામાન્ય ન માનો, કારણ કે તે કોઈ સામાન્ય પ્રાણી નથી પણ દેવી લક્ષ્મીનું સ્વરૂપ છે. આ દૈવી સાપ તમારા જીવનમાં અપાર સમૃદ્ધિ લાવશે. જો તમે આ 4 દિવસ દરમિયાન તમારા ઘરની નજીક કોઈ સાપ જુઓ છો અથવા મળો છો તો કૃપા કરીને તેને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરશો નહીં. તેના બદલે તેને નમન કરો અને તેને જવા દો, કારણ કે તે પોતે દેવીનું પ્રતીક છે. હકીકતમાં આ દેવી છેલ્લા 7 વર્ષથી તમારા ઘરમાં રહે છે અને તમને તેના વિશે કોઈ ખ્યાલ નહોતો. આ દૈવી શક્તિ ફક્ત તમારા ઘરમાં જ નથી રહી, પણ દરેક ક્ષણે તમારું રક્ષણ પણ કરી રહી છે. ઘણી વખત તમે મુશ્કેલ પરિસ્થિતિઓમાં ફસાઈ ગયા હતા જ્યાં તમારા જીવનને જોખમ હતું, પરંતુ દરેક વખતે કોઈ ચમત્કારિક શક્તિએ તમને બચાવ્યા હતા. આ શક્તિ, દેવી લક્ષ્મી, છેલ્લા 7 વર્ષથી તમારું રક્ષણ કરી રહી છે. મિત્રો, તમારે એ પણ જાણવાની જરૂર છે કે ભગવાને તમને 2 મહત્વપૂર્ણ નિર્ણયો આપ્યા છે. હા, તમે સાચું સાંભળ્યું. આ 2 નિર્ણયો તમારા જીવનની દિશા સંપૂર્ણપણે બદલી નાખશે. જે વસ્તુઓ માટે તમે અથાક મહેનત કરી છે, જેના માટે તમે દિવસરાત મહેનત કરી છે, તેનું હવે ફળ મળશે. એવું કહી શકાય કે તમારી મહેનત ફળ આપવાની છે. એવું કહેવાય છે કે ભગવાનનું ઘર મોડું છે પણ અંધારું નથી. એ જ રીતે તમે જે લાયક છો તે તમારા જીવનમાં આવવાનું છે. જે સપના માટે તમે આટલી મહેનત કરી છે તે હવે તમારા પગ પર હશે. હા, હવે તમારા દુશ્મનો સ્તબ્ધ થઈ જશે કારણ કે તમારા નસીબ સોનાના રથ પર સવાર થવાનું છે. એવું માનો કે તમે તમારા જીવનના રાજા બનવાના છો. મિત્રો, દુઃખ અને વિલાપનો સમય પૂરો થઈ ગયો છે. હવે હસવાનો અને ઉજવણી કરવાનો સમય છે. તમે ઘણા લાંબા સમયથી આંસુ વહાવ્યા છે. હવે તમારા દુશ્મનો રડશે અને તમે આનંદ કરશો. તમારા દુશ્મનોએ તમને ત્રાસ આપ્યો, પરંતુ તમે ક્યારેય ભગવાનમાં વિશ્વાસ ગુમાવ્યો નહીં. તમે હંમેશા માનતા હતા કે એક દિવસ બધું બરાબર થઈ જશે અને હવે તે દિવસ આપણા પર છે. હવે ભગવાન શનિએ તમારા માટે 2 મોટા નિર્ણયો જાહેર કર્યા છે.
તમારું જીવન સંપૂર્ણપણે બદલાઈ જશે. તમારું ભાગ્ય હીરા અને મોતી કરતાં વધુ ચમકશે. મિત્રો, આ તમારા જીવનમાં એક મોટો આંચકો લાવશે અને મોટો પરિવર્તન લાવશે. હા, આગામી 4 દિવસમાં તમારા જીવનમાં 3 મોટી ઘટનાઓ બનશે જે એટલી આઘાતજનક હશે કે તમે પોતે પણ તેના પર વિશ્વાસ કરી શકશો નહીં. આ 3 ઘટનાઓ તમારા જીવનને સંપૂર્ણપણે બદલી નાખશે. આ ઘટનાઓની સાથે, મિત્રો, તમને 5 મોટા સારા સમાચાર પણ પ્રાપ્ત થશે. હા, 5 મહત્વપૂર્ણ સારા સમાચાર તમારા જીવનમાં સકારાત્મક ફેરફારો લાવશે, તમારા લાંબા સમયથી પ્રિય સપનાઓને પૂર્ણ કરશે. તમે જે વસ્તુઓની ઝંખના કરી હતી તે હવે તમારી મુઠ્ઠીમાં હશે. તમારું સ્વપ્ન સાકાર થવાનું છે, કારણ કે તમારી કુંડળીમાં સંપત્તિ પ્રાપ્ત કરવા માટે એક અનોખો સંયોજન રચાયો છે. આ સંયોજન તમારા માટે ખૂબ જ ખાસ અને શુભ છે. મિત્રો, આગામી 4 દિવસમાં તમારા જીવનમાં એટલું મોટું પરિવર્તન આવશે કે દરેક દિશામાં તમારા માટે દરવાજા ખુલશે, જે જીવનમાં એક નવી દિશા લાવશે. હા, એક મોટું સંકટ પણ તમારા પર આવશે. પરંતુ ગભરાવાની જરૂર નથી. એક તરફ કટોકટી આવશે, તો બીજી તરફ મહાન આનંદ પણ તમારું સ્વાગત કરશે. હું જાણું છું કે તમે હાલમાં કેટલી મુશ્કેલી અને ચિંતાનો અનુભવ કરી રહ્યા છો. પરંતુ મિત્રો, નસીબ તમારી બાજુમાં છે. આગામી 4 દિવસમાં તમારા જીવનમાં અદ્ભુત અને અવિશ્વસનીય ઘટનાઓ બનશે. તમારે આ દિવસોમાં કેટલીક ખાસ સાવચેતી રાખવાની જરૂર પડશે. આ જ્યોતિષ કાર્યક્રમમાં અમે વિગતવાર સમજાવીશું કે તે સાવચેતીઓ શું છે. હું તમને જણાવી દઈએ કે 75 વર્ષ પછી તમારી કુંડળીમાં એક અનોખો મહાયોગ રચાઈ રહ્યો છે. હવે તમારું જીવન પ્રકાશિત થવાનું છે. આગામી 4 દિવસ સુધી તમારે સહેજ પણ ભૂલ ન કરવી જોઈએ. જો તમે કરો છો, તો તમને સજા થશે. તેના પરિણામો ખૂબ જ ગંભીર હોઈ શકે છે. તેથી, મિત્રો, અમે આગામી 4 દિવસમાં કઈ સાવચેતીઓ રાખવી અને કઈ ખાસ બાબતો ધ્યાનમાં રાખવી તે વિગતવાર સમજાવીશું. પરંતુ તે પહેલાં, હું તમને બધાને હાથ જોડીને વિનંતી કરું છું કે જો તમે પહેલાથી જ આ ખાસ જ્યોતિષ કાર્યક્રમને લાઇક કર્યો નથી, તો કૃપા કરીને આ ખાસ જ્યોતિષ કાર્યક્રમને લાઇક કરો. ઉપરાંત, અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ટિપ્પણી વિભાગમાં 3 વખત જય મા કાલી, જય મા દુર્ગા, જય મા ભવાની લખો જેથી માતા દેવીના આશીર્વાદ હંમેશા તમારી સાથે રહે. હવે, આ દૈવી ઘટનાને બનતા કોઈ રોકી શકશે નહીં અને હું તમને ખાતરી આપું છું કે આ ચમત્કાર તમારા જીવનમાં ખૂબ જ ખાસ અને અદ્ભુત પરિવર્તન લાવશે. મિત્રો, આ જ્યોતિષ કાર્યક્રમ તમારી બધી સમસ્યાઓનું મૂળ કારણ પૂરું પાડશે. તે તમને એક અદ્ભુત મંત્ર શીખવશે જે તમારું ભાગ્ય બદલી શકે છે. ફક્ત 4 દિવસમાં તમારા ઘરમાં એક દેવીનું આગમન થશે. આ દેવી તમારાથી ખૂબ જ પ્રસન્ન છે અને હવે એક ખાસ વરદાન આપશે. તેના આગમનથી તમારું ઘર સંપત્તિ અને સમૃદ્ધિથી ભરાઈ જશે. જેમ કહેવત છે, ભગવાન ધીમા છે પણ ક્યારે આંધળા નથી. તમે હસશો અથવા વિચારશો કે આ મજાક છે. પણ હું સંપૂર્ણ જવાબદારી લઉં છું કે દિવ્ય માતા ચોક્કસ તમારા ઘરે આવશે અને ફક્ત તમારા ઘરને જ નહીં પરંતુ તમારા આખા પરિવારને સંપત્તિ અને સમૃદ્ધિથી ભરી દેશે. આ દેવી તમારા જીવનમાં એવા અદ્ભુત ચમત્કારો કરવા જઈ રહી છે કે ભગવાન પણ તમારી સફળતાને રોકી શકશે નહીં. તમે જે સિદ્ધિ પ્રાપ્ત કરવાના છો તે કળિયુગની સૌથી મોટી અને દુર્લભ સિદ્ધિમાં ગણાશે. તમારા દુશ્મનો અને વિરોધીઓ તમારી પ્રગતિ જોઈને દંગ રહી જશે. આ સફળતા એટલી અણધારી અને વિશાળ હશે કે તમે પોતે પણ તમારી જાતને નિયંત્રિત કરી શકશો નહીં અને આનંદમાં બૂમ પાડી શકશો, હે પ્રભુ, તમારા ચમત્કારો અજોડ છે. તમે મારું ભાગ્ય બદલી નાખ્યું છે. તમે મારા જીવનને આશીર્વાદ આપ્યા છે,
આવા અનોખા શુભ સમાચાર તમને વારંવાર ભગવાનના ચરણોમાં માથું નમાવશે. તમે કહેશો, હે પ્રભુ, કૃપા કરીને તમારી કૃપા આ રીતે ચાલુ રાખો. હું મારા બાકીના જીવન માટે તમારા માટે સમર્પિત રહીશ, કારણ કે મિત્રો, આ વખતે ભગવાન તમને જે શુભ સમાચાર લાવ્યા છે તે ખૂબ જ મહાન હશે. અમારી વિનંતી છે કે જો તમને હજુ સુધી આ જ્યોતિષ કાર્યક્રમ પસંદ ન આવ્યો હોય તો કૃપા કરીને તરત જ કરો. જો આ ચેનલની તમારી આ પહેલી મુલાકાત છે તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને સંપૂર્ણ શ્રદ્ધા અને ભક્તિ સાથે ટિપ્પણી વિભાગમાં 3 વખત જય શનિદેવ મહારાજ લખો, જેથી શનિદેવના આશીર્વાદ તમારા અને તમારા પરિવાર પર હંમેશા રહે. ભગવાન શનિદેવ ચોક્કસ તમારી બધી ઈચ્છાઓ પૂર્ણ કરશે. મિત્રો, આજનો ખાસ જ્યોતિષ કાર્યક્રમ તમારા માટે અત્યંત મૂલ્યવાન સાબિત થવાનો છે. આ વિડિયો ગ્રહો અને નક્ષત્રોના વ્યાપક અભ્યાસ અને ઝીણવટભર્યા વિશ્લેષણ પછી તૈયાર કરવામાં આવ્યો છે. તેથી આ કાર્યક્રમ ખાસ અને અમૂલ્ય છે. જો તમે તેને શરૂઆતથી અંત સુધી ધ્યાનથી જોશો તો તે તમારા જીવન માટે રામબાણથી ઓછું કંઈ નહીં હોય. હા, તે તમને એટલા બધા ફાયદાઓ પ્રદાન કરશે કે તમે આશ્ચર્યચકિત થઈ જશો. હવે પ્રશ્ન એ થાય છે કે શનિદેવનો આ કાગડો તમારા માટે કયો ગુપ્ત સંદેશ લઈને આવ્યો છે અને તમને કયા અદ્ભુત સારા સમાચાર મળવાના છે. ચાલો તમને આ વિષય પર વિગતવાર સંપૂર્ણ માહિતી પ્રદાન કરીએ. તેથી મિત્રો, હવે તમારી ફરજ અને જવાબદારી છે કે તમે આ સમગ્ર જ્યોતિષ કાર્યક્રમને શરૂઆતથી અંત સુધી સંપૂર્ણ એકાગ્રતા અને ધ્યાનથી એક પણ બીટ ચૂક્યા વિના નિહાળો. હું તમને ખાતરી આપું છું કે આજની પ્રસ્તુતિ તમારા સમયનો બગાડ નહીં કરે. આ કાર્યક્રમ દ્વારા તમને જે અમૂલ્ય જ્ઞાન અને દૈવી રહસ્યો મળશે તે તમારા આખા જીવનનો માર્ગ બદલી નાખશે. તમારું ભાગ્ય 1000 ગણું વધુ તેજસ્વી બનશે. ફક્ત 62 કલાકમાં તમારા જીવનમાં આવનારા મહાન સમાચાર તમને ખૂબ જ આનંદિત અને આનંદમાં નાચવા દેશે. હા મિત્રો, આ શુભ સમાચાર એટલા દિવ્ય અને અનોખા હશે કે તે કેક પર આઈસિંગ કરવા જેવું હશે, કારણ કે ન્યાયના દેવ તરીકે ઓળખાતા ભગવાન શનિદેવ મહારાજ હવે તમારી ભક્તિ અને શ્રદ્ધાથી અભિભૂત થઈ ગયા છે. પરિણામે તમારી કુંડળીમાં એક સાથે 3 શુભ અને દિવ્ય યોગ સક્રિય થયા છે. ધનની દેવી લક્ષ્મીની વિશેષ કૃપાથી તમારી કુંડળીમાં ધન લક્ષ્મી યોગ રચાયો છે. ભગવાન શ્રી ગણેશના આશીર્વાદથી સ્વાર્થ સિદ્ધિ યોગ પ્રગટ થયો છે અને ભગવાન શનિદેવની કૃપાથી શનિનો શશા યોગ પણ તમારી કુંડળીમાં અસરકારક બન્યો છે. એટલા માટે મિત્રો, હવે તમારું નસીબ પહેલા જેવું નહીં રહે. હવે તમારા જીવનમાં મોટા અને અદ્ભુત ફેરફારો આવશે અને સફળતાની તકો એક પછી એક તમારા માટે આવશે. તમારા ઘરમાં સારા સમાચાર આવશે. તમે ધન, સમૃદ્ધિ અને સંપત્તિથી ભરાઈ જશો. તમારા જીવનમાંથી બધી નાણાકીય સમસ્યાઓ દૂર થઈ જશે. તમારા દુશ્મનો અને વિરોધીઓ પણ તમારી અપાર સફળતાને બિરદાવવા મજબૂર થશે. આવી ભવ્ય અને અપાર સફળતા હવે તમારા ભાગ્યમાં કોતરાઈ ગઈ છે. 330 મિલિયન દેવી દેવતાઓ દ્વારા તમને એક મહાન સંકેત મોકલવામાં આવ્યો છે. તેથી સાવધ રહો, નહીં તો તમે મોટા સંકટનો સામનો કરી શકો છો. મિત્રો, તમારા જીવનમાં શું થવાનું છે તે જોઈને તમે આશ્ચર્યચકિત થઈ જશો અને સત્ય શીખીને તમારી આંખોમાંથી આંસુ વહેશે. આ જ્યોતિષ કાર્યક્રમ અત્યંત ખાસ અને મહત્વપૂર્ણ છે. તેથી શરૂઆતથી અંત સુધી સંપૂર્ણ સમર્પણ સાથે તેને જોવાનું ભૂલશો નહીં. હવે અમે આ કાર્યક્રમ સાથે આગળ વધીએ છીએ. પરંતુ તે પહેલાં જે મિત્રોએ હજુ સુધી આ વિડિયો પસંદ નથી કર્યો, કૃપા કરીને તરત જ તે કરો. જેઓ પહેલીવાર આ ચેનલની મુલાકાત લઈ રહ્યા છે, કૃપા કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરો અને નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં પૂર્ણ ભક્તિ સાથે જય શ્રી ગણેશ અને જય માં લક્ષ્મી લખો.
મિત્રો, આપણા ગુરુઓના આશીર્વાદ તમારા પર સીધા વરસશે. જો તમે આ જ્યોતિષ કાર્યક્રમમાં તમને મળતી અમૂલ્ય અને વિશેષ માહિતી ધ્યાનથી સાંભળશો તો હું તમને ખાતરી આપું છું કે તમારું જીવન સંપૂર્ણપણે બદલાઈ જશે. તમારા ભાગ્યમાં ચમત્કારિક રીતે સુધારો થશે. કરોડો રૂપિયાની સંપત્તિ અને સમૃદ્ધિ તમારા હાથમાં આવશે. પરંતુ આ માટે તમારે આ વિડિયો અંત સુધી જોવો જ જોઈએ. આપણે બધા જાણીએ છીએ કે માનવ જીવનમાં વિવિધ સમસ્યાઓ અને ઘટનાઓ બને છે. આ બધી મુશ્કેલીઓ અને સંકટોનો સાચો ઉકેલ ફક્ત તમારી કુંડળીમાં જ રહેલો છે. કુંડળીનો સંપૂર્ણ અભ્યાસ અને વિશ્લેષણ જ તમારા જીવનમાં કયા અવરોધો આવી રહ્યા છે અને તેનો સામનો કેવી રીતે કરવો તે જાણી શકે છે. આ કાર્યક્રમમાં તમને આ બધી માહિતી પૂરી પાડવામાં આવશે. એટલા માટે આજનો જ્યોતિષ કાર્યક્રમ તમારા જીવન માટે અત્યંત ખાસ અને ફાયદાકારક સાબિત થશે. આ માધ્યમ દ્વારા અમે તમને એ પણ જણાવીશું કે ભવિષ્યમાં આની તમારા જીવન પર કેટલી સકારાત્મક અને નકારાત્મક અસર પડશે. એકંદરે આજના આ કાર્યક્રમ અત્યંત જરૂરી અને અસરકારક છે. હવે પ્રશ્ન એ છે કે આગામી 62 કલાકમાં તમને કયા સારા સમાચાર મળશે અને તમારા જીવનમાં કયા ચમત્કારો થશે. હું તમને કહી દઉં છું. સમય આવી ગયો છે જ્યારે તમને દુનિયાની બધી ખુશીઓ મળશે. કારણ કે 330 મિલિયન દેવી દેવતાઓના આશીર્વાદ હવે તમારા પર વરસી રહ્યા છે. ભાગ્યનો એક એવો સમય શરૂ થયો છે જે તમારા જીવનનો માર્ગ સંપૂર્ણપણે બદલી નાખશે. હવે ફક્ત કોઈ ભૂલ ન કરવાનું ધ્યાન રાખો, નહીં તો તમારા સપના અધૂરા રહી શકે છે. તમારા વિરોધીઓ સ્તબ્ધ થઈ જશે કારણ કે તમે જે સફળતા મેળવવાના છો તે અભૂતપૂર્વ હશે. તમારા જીવનમાં ખુશીના ફૂલો ખીલશે અને તમે સમૃદ્ધ અને સુંદર જીવન તરફ આગળ વધશો. મિત્રો, આ કાર્યક્રમ તમારા માટે અત્યંત ફાયદાકારક સાબિત થશે. છેલ્લા 5 વર્ષથી તમે સતત સંઘર્ષ કરી રહ્યા છો, મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છો અને અસંખ્ય મુશ્કેલીઓ સહન કરી રહ્યા છો. પરંતુ હવે ચિંતા કરવાની જરૂર નથી કારણ કે તે સમય પૂરો થઈ ગયો છે. તમારા જીવનમાં કોઈ પણ પ્રકારનો ભય રહેશે નહીં. તમે જે પણ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હતા તે તમારા પાછલા જીવનમાં તમારા કાર્યોનું પરિણામ હતું. જેના પરિણામો તમને આ જીવનમાં ભોગવવા પડ્યા હતા. પણ હવે સમય સંપૂર્ણપણે બદલાઈ ગયો છે. તમારું ભાગ્ય બદલાઈ ગયું છે અને સફળતા તમારી પાસે જાતે જ આવશે. હું પૂરા વિશ્વાસ સાથે કહું છું કે તમારી પાસે સફળતાની ચાવી હશે. હા મિત્રો, તે ચાવી હવે તમારા હાથમાં હશે અને તમારા માટે નવી સિદ્ધિઓના દરવાજા ખુલશે. ફક્ત 62 કલાકમાં તમને 15 વર્ષ જૂનો ખજાનો મળશે. તમે સાચું સાંભળ્યું. તમને આ કિંમતી વર્ષો જૂનો ખજાનો ચોક્કસ મળશે. પરંતુ યાદ રાખો, જો તમે સહેજ પણ ભૂલ કરશો તો આ સુવર્ણ તક છીનવાઈ શકે છે અને તમારા સપના ચકનાચૂર થઈ શકે છે. મિત્રો, તમારે ફક્ત આ નાની ભૂલથી પોતાને બચાવવાની જરૂર છે અને પછી જુઓ કે તમારું ભાગ્ય કેવી રીતે બદલાશે. તમે બાળપણથી જે સ્વપ્ન જોયું છે તે એક ક્ષણમાં વાસ્તવિકતા બનશે. તમે વર્ષોથી જે વસ્તુ માટે ઝંખતા હતા તે એક ક્ષણમાં તમારું થઈ જશે. પૈસા, મિલકત, કાર, ઘર બધું જ તમારું થઈ જશે. પરંતુ ફક્ત એક જ શરત છે. આ જ્યોતિષ કાર્યક્રમને અંત સુધી સંપૂર્ણ એકાગ્રતાથી જુઓ. 33 કરોડ દેવી દેવતાઓના આશીર્વાદથી તમારા જીવનનું દરેક સ્વપ્ન હવે પૂર્ણ થવાની ખાતરી છે અને તમે જે પણ સંકલ્પ કરો છો તે સાકાર થશે. આ લખો, કારણ કે કોઈ મારી આગાહી કે ભગવાનની ઈચ્છાને બદલી શકતું નથી. તમારા જીવનમાં એક ખૂબ જ શુભ સંકેત દેખાયો છે અને આ કોઈ સામાન્ય ઘટના નથી, તે એવી ઘટના છે જે તમારા જીવનનો આખો માર્ગ બદલી નાખશે. મિત્રો, આગામી 72 કલાકમાં
તમારી પાસે કંઈક એવું હશે જેને આપણે સોનાના ઈંડા આપતી મરઘી માની શકીએ છીએ. હા, તમે સાચું સાંભળ્યું. આ ઘટના તમારા ભાગ્યને ફરીથી આકાર આપશે. તમારી કુંડળીમાં એટલો મોટો ફેરફાર થયો છે કે તે તરત જ તમારા ભાગ્યને સ્વર્ગીય તેજ આપશે. હવે તમારું જીવન સોના ચાંદી કરતાં પણ વધુ ચમકશે. તમારે ફક્ત આ જ્યોતિષ કાર્યક્રમને શરૂઆતથી અંત સુધી કાળજીપૂર્વક જોવાની જરૂર છે, કારણ કે આ ખાસ કાર્યક્રમ તમારા માટે વરદાન સાબિત થશે. હવે 3 મહત્વપૂર્ણ બાબતો પર ખાસ ધ્યાન આપવાનો સમય છે, કારણ કે એક ભયંકર તોફાન તમારા જીવનમાં આવવાનું છે. જે લોકોએ એક સમયે તમારું અપમાન કર્યું હતું, તમારી મજાક ઉડાવી હતી અથવા તમારા આત્મસન્માનને ઠેસ પહોંચાડી હતી, તેઓ હવે તમારી સામે ઝૂકવા માટે મજબૂર થશે. જેમણે તમને દગો આપ્યો હતો તેઓ પોતાના કાર્યોનો પસ્તાવો કરશે અને તમારા પગે પડશે. કારણ કે તમારા જીવનમાં આવનારી સફળતા અને સારા સમાચાર એટલા મહાન હશે કે તમારા દુશ્મનો પણ દંગ રહી જશે. હું તમને કહી દઉં કે તમે જે મુશ્કેલીઓનો સામનો કર્યો છે તે બીજા કોઈએ સહન કર્યો નથી. તમે દરેક પગલે સંઘર્ષનો સામનો કર્યો છે. પરંતુ હવે તમારા માટે સફળતાના દરવાજા ખુલી ગયા છે. તમારા માર્ગે આવનારી સિદ્ધિઓ આખી દુનિયાને તમારી પ્રશંસા કરાવશે. તમારા માટે એવો સમય આવી ગયો છે જ્યારે પાછળ ફરીને જોવાની જરૂર નથી. તમારી કુંડળીમાં હવે એક અત્યંત શુભ યોગ સક્રિય થયો છે. એક સાથે 3 મહાન સંયોજનો રચાયા છે. દેવી લક્ષ્મીની કૃપાથી સંપત્તિ યોગ મજબૂત થયો છે. ભગવાન શિવના આશીર્વાદથી શિવયોગનો સાક્ષાત્કાર થયો છે અને શનિદેવના આશીર્વાદથી શશા યોગનું નિર્માણ થયું છે. પરિણામ એ આવશે કે હવે તમારા જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવવાનું નિશ્ચિત છે. ભૂતકાળમાં તમે જે દુઃખ અને દુઃખ સહન કર્યું છે તે હવે સમાપ્ત થવાની આરે છે. જો તમારી જગ્યાએ બીજું કોઈ હોત તો કદાચ